તરફ નવરાત્રિ આવતી હોવાથી સમસ્ત હિન્દુ સમાજ પણ મેદાને આવ્યો છે। વીએચપી અને બજરંગ દળે ગરબાના આયોજકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આયોજનમાં કોઈ પણ વિધર્મીને સામેલ કરવામાં આવશે તે તેઓ ઉગ્ર વિરોધ કરશે। વીએચપી અને બજરંગ દળની આ ચીમકીનું મુખ્ય કારણ ગત વર્ષે બનેલી ઘટનાઓ છે, કેમ કે ગત વર્ષે કેટલાક ગરબા આયોજનોમાં વિધર્મી કલાકારોને બેન્ડમાં સામેલ કરાયા હતા। આ વર્ષે પણ કેટલાક આયોજકો દ્વારા આવા કલાકારોને ફરીથી તક આપવામાં આવી હોવાની માહિતી મળતા સંગઠનોએ સખત વલણ અપનાવ્યું છે। દર વર્ષે અમે કહીએ છીએ કે વિધર્મી મુક્ત નવરાત્રિ કરો। ઘણા આયોજકે આ ગંભીર મુદ્દાને લઈને એ લોકોએ વિધર્મી મુક્ત નવરાત્રિ કરી, પણ આ એક આયોજક એવો છે જે દર વર્ષે એનું નામ આવે છે, દર વર્ષે વિધર્મી રાખે છે। આ વર્ષે બી એને બેન્ડ રૂપમાં વિધર્મી રાખ્યા છે। અમે એને વિનંતી અને ચેતવણી આપીએ છીએ કે તમે એને બદલી લેવો, નહીં તો વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ સમાજ અને હિન્દુ સાધુ સંતો લઈને એનો ઉગ્ર વિરોધ કરશે। કોણ છે આયોજક અને શા માટે આવું કરે છે? આયોજકનું નામ અમને મળી આવેલ છે કે V1 સુવર્ણ નવરાત્રિ, જેમાં સાજિદ અહેમદનો એને બેન્ડ રાખ્યો છે અને એને આખી ટોળી વિધર્મી છે।